કેજો કેમ કે વરસાદ હેવી છે એટલે નેટવર્ક તો આપણા હાથમાં નહીં, એ તો મુકેશ કાકાનું. બરાબર ને? દેખાય છે સ્ક્રીન? ઓકે. સર્વેના ટેસ્ટ રેડી થઈ ગયા છે. સર્વેના ટેસ્ટ રેડી થઈ ગયા મારા ભાઈ. ચેપ્ટર વાઇઝ લેવાની ઈચ્છા નહીં મારી. આપી દઈશ. આ ચેપ્ટર પતે ને એક બે એટલે હું તમને આમાંથી જ પીડીએફ બનીને આપી દઈશ. પ્રદીપ ઈ તને લાગે છે એ શક્ય જ નહીં. એ કરેલો છે અખતરો. ચાલો, ગઈકાલે કર્યું સર્ચિંગ, બરોબર? હા, એક્ઝામમાં બી કર્યું, રેફરન્સમાં બી કર્યું, બંસલ, ગર્ગ, પૂનમિયા ત્રણેયમાં જોયું. ભૂલ છે મારી, બરોબર? એ લોકો ટેલિસ ને રિંગ કે છે, રિંગ કે છે આને, બરોબર? ભૂલ સુધાર લેવી જોઈએ માણસે જીવનમાં, અને આને ટેલિસ કે છે. ઓકે, આને આ ટેલિસ કે છે, બરોબર? રેફરન્સ નો ફોટો છે મારા જોડે. ઓકે, રિંગ આવે બ્રાસની. ઓકે, આ સુધાર દેજો ખાસ, બરોબર? આ ખાસ સુધાર દેજો. ઓકે, ખાસ સુધાર દેજો, ભૂલ ના થાય. હમણાં જ મને કોકે ગોખતા શીખવાડ્યું. જીવનમાં રિંગ એક જ વાર પહેરવી જોઈએ. જીવનમાં રિંગ એક જ વાર પહેરવી જોઈએ, બરોબર? હમણાં જ મને કોકે ગોખતા શીખવાડ્યું, બરોબર ને? સાચી વાત ને? ગોખી જ નાખવાનું, કેમ કે રિંગ કે ટેલી આમાં હું સમજશો, નામકરણ હે ખાલી, બરાબર ને? અક્ષય સાહેબ નો લેક્ચર ભર્યા આપ, બરોબર? એકવાર ખાલી ક્લિયર કરી લઈએ કે કોઈ ટોપિક રહી નહીં જતો ને. રેન્જિંગ રોડ થઈ ગયું, રેન્જિંગ રોડ ઓફસેટ રોડ થઈ ગયું, બરોબર? કોઈ ઇસ્યુ ના હોવો જોઈએ, બરોબર? અક્ષય સાહેબ ભણાવે કઈ ઘટે ના, બરોબર? પ્રિઝમ સ્ક્વેર થઈ ગયું, એમાં કોઈ ડાઉટ નહીં. આ સિક્વન્સ ખાસ યાદ રાખજો, વેરી 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 મોસ્ટ આઈએમપી. પ્રિઝમ, ઓપ્ટિકલ, ઓપન, ફ્રેન્ચ અને એડજસ્ટેબલ, આમાં ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, ભૂલ ના કરતા, મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્નમાં સાહેબે ક્લિયર કર્યું હતું ને ઓપ્ટિકલ સ્ક્વેરમાં. પ્રિન્સિપલ કયો? ડબલ રિફ્લેક્શન. બહુ મગજમારી વાળો ક્વેશ્ચન છે, વર્ષોથી પૂછાય છે. ધ્યાન રાખજો, ડબલ રિફ્લેક્શન પૂછે કેટલી વાર થાય તો 2 વાર, પૂછે કેટલી વાર થાય તો 2 વાર. ઓકે, ગ્લાસનો એંગલ સાહેબે ક્લિયર કરી દીધો, 45 ડિગ્રી. 45 ડિગ્રી છે, એમાં ભૂલ કરતા નહીં. પણ ધારો કે એક વસ્તુ આમાં એ બી પૂછી શકે ક્યાંક, એ સાહેબે ક્લિયર કર્યું જ હશે કે માણસની આંખ અને જે વસ્તુ તમારે જોવી છે તે, એ બે વચ્ચે એંગલ કેટલો આવે? 90 ડિગ્રી આવે. ઓકે, એ બે વચ્ચે એંગલ કેટલો આવે? 90 ડિગ્રી આવે. આ બધું ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ નહીં ને ભઈલું? ડાઉટ નથી ને આમાં? ઓકે, ચલો આગળ વધીએ. પ્રિઝમ સ્ક્વેર ક્લિયર છે. ક્લિનોમીટરમાં ગ્રાઉન્ડ સ્લોપ મેજર કરવા માટે એમાં કોઈ વસ્તુ બાકી નહીં ને, બરાબર? પછી એબને લેવલની વાત થઈ ગઈ. ઓકે, પછી રેન્જિંગની વાત થઈ ગઈ. ઓકે, ખાલી ક્લિયર કરી લો, કોઈ રહી નહીં જતું ને મગજમાં. હા, એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ભૂલ ના કરતા. ઇનડાયરેક્ટ રેન્જિંગ, જેને રેસિપ્રોકલ રેન્જિંગ પણ કહેવાય, બરોબર? એક આગળ રેસિપ્રોકલ લેવલિંગ આવશે ત્યારે હું વાત કરીશ. ઓકે,
મિનિમમ નંબર ઓફ રેન્જિંગ રોડ વાળું ખાસ યાદ રાખજો, એમાં ભૂલ ના થાય. બરાબર ને? હા, ત્રીજો એક પ્રશ્ન હતો, ઈ ખાલી યાદ રાખવાનો છે. હાઇપોટેન્યુઅલ એલાઉન્સ, હું આ સારા અક્ષરે કરી દઈશ, ચિંતા ના કરતા. હાઇપોટેન્યુઅલ એલાઉન્સ લખાશે એલ સેક થીટા -1. બહુ મગજ ના દોડાવતા, યાદ જ રાખવાનું છે. ક્યાંથી આવ્યું, કેમનું આવ્યું, આમાં પડતા નહીં. ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, યાદ રાખવાનું છે. શું કીધું? ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, યાદ રાખવાનું છે. ઓકે, ગોખી નાખજો. હાઇપોટેન્યુઅલ એલાઉન્સ એલ સેક થીટા -1. બિલકુલ એમાં પડતા પડતા નહીં. શું છે, કઈ રીતના આવ્યું? ઓકે, રેન્જિંગ ની વાત સાહેબે કરી. બરોબર. કરેક્શનમાં કઈ કઈ વસ્તુ ભણી ગયા? લેન્થ વાળી ભણી ગયા કે બાકી? કરેક્શન ડ્યુ ટુ લેન્થ બાકી ને? મગજમાં એરર ને કરેક્શન તો ક્લિયર થઈ ગયું. એરર કરેક્શન બાકી. એરર કરેક્શન સમજાઈ ગયું, પણ કરેક્શન ડ્યુ ટુ સ્લોપ પતી ગયું. ઓકે, કરેક્શન ડ્યુ ટુ સ્લોપમાં એક પ્રશ્ન ગોખજો ને, એક પ્રશ્ન ગોખજો ને. રિસ્ક નથી લેવું એટલે ગોખાવું છું, બાકી તો મને કોઈ ચિંતા નથી. h/4/8 L³ નેગ્લેક્ટ કરવામાં આવે છે. એકચ્યુઅલમાં આ જે ઇક્વેશન છે ને, બહુ મોટું ઇક્વેશન છે. મેથેમેટિકલ જયારે લખો ને, બહુ મોટું ઇક્વેશન છે. એટલે એક વસ્તુ એ બી ધ્યાન રાખજો કે આ જે વસ્તુ છે h/4/8 L³ નેગ્લેક્ટ કરવામાં આવે છે. હું સારા અક્ષરે લખી દઈશ. સ્ટાન્ડર્ડાઇઝેશન બાકી છે, મને ખબર છે, હું કરાવું છું, ચિંતા ના કર. ઓકે, h/4/8 L³ ઇગ્નોર કરવાનું, એ પણ મહેરબાની કરીને યાદ રાખજો. ક્લિયર છે હું કહું છું એ ગુજરાતી ભાષામાં? હા કે ના? આ યાદ રાખશો ને? હજી બી કહું છું, હું એક્ઝામ ડબલ એ સાથે સાથે મ્યુનિસિપલ બી ક્લિયર થાય એ બી વિચારું છું. બરોબર, રિસ્ક લેને કા નહીં. ફૂલ કરેક્શન ક્લિયર છે, ટેમ્પરેચર કરેક્શન ક્લિયર છે, સેક કરેક્શન ક્લિયર છે, એમાં કોઈ ડાઉટ નહીં. ટેમ્પરેચરમાં ક્લિયર છે ને? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું, કેટલા ડિગ્રી ટેમ્પરેચર આવે તો કરેક્શન એપ્લાય કરવાની જરૂર નહીં? કેટલા ડિગ્રી ટેમ્પરેચર આવે તો કરેક્શન એપ્લાય કરવાની જરૂર નથી? એના મટીરિયલમાં કઈ ઘટતું નહીં આમાં. આ એના મટીરિયલમાંથી જ ભણાવું છું. 20. ઓકે, પરફેક્ટ. સેક કરેક્શનમાં સૌથી વધારે મગજમારી આ બે માં સાહેબે તમને ક્લિયર કરાવી દીધું હશે. ડબલ્યુ એટલે ટોટલ લોડ, સ્મોલ ડબલ્યુ એટલે ન્યૂટન પર મીટર લોડ. ઓકે, એમાં કોઈ ડાઉટ હોવો જોઈએ નહીં. ક્લિયર છે? આમાં કોઈ જગ્યાએ કોઈ તકલીફ નહીં ને? ક્યુમ્યુલેટિવ એરર અને કમ્પનસેટિંગ એરર. ઓકે, આટલી વસ્તુમાં કોઈ ડાઉટ નથી ને? હું વધુ ને આગળ? હું આગળ વધુ ને? હા હાલે, મને ખબર શું બાકી લે, ચિંતા ના કર. तेरे से ज्यादा टेंशन है ब्रो मुझको. હું પ્રશ્ન મોકલ્યો? કયા નંબરનો? કયા નંબરનો પ્રશ્ન? 65, 66, 67, 68 કયો? કરેક્શન ડ્યુ ટુ રોંગ અલાઇનમેન્ટ ઓફ ટેપ. નથી, કરાઈ દઉં. ઓકે, લઈ લઉં. ઓકે ચાલો, કશું નહીં રે બાકી.
તમે અક્ષરની ચિંતા ના કરતા, તમે મટીરિયલની ચિંતા ના કરતા, સારા અક્ષરે બ્યુટીફુલ અક્ષરે લખી આપીશ. એક આવે નોર્મલ ટેન્શન. હમણાં બતાવું, પ્રશ્ન બી બતાવી દઉં. ટેમ્પરેચર વાળું ભલી થાય તારી ચકલી. મને એમ કે જો હું તમે પ્રશ્ન પૂછું એને જવાબ આપજે. ટેમ્પરેચર T0 એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર. TM એટલે એટ અ ટાઈમ ઓફ મેઝરમેન્ટ. કાતે કામ કરીએ, પેલું લેન્થ વાળું ભણીએ ને ત્યારે ભણાવું. લેન્થ વાળા કોન્સેપ્ટ ની અંદર મર્જ કરી દઈશ. તો પેલા આજો બે નોર્મલ ટેન્શન. પ્રશ્ન બી બતાવું છું. આની અંદર પ્રશ્ન દેખાઈ જ જશે તમને. પ્રશ્ન છે આ ભાઈએ જે મોકલ્યો હમણાં, એમાં 68 નંબરનો પ્રશ્ન છે. 68 નંબરનો પ્રશ્ન છે. શું છે પ્રશ્ન? કે બે કરેક્શન એવા છે, એક તમે ઢીલું મૂકી દો. હવે ભાવેશભાઈ છે, કોઈ મૂડ નથી, લેબમાં ગયા હતા, પરંતુ મૂડ નથી. ખબર નહીં હવે ભાવેશભાઈનો મૂડ ના હોવાનું કારણ તો મને નથી ખબર, પણ મૂડ નથી. તે ઢીલી ઢીલી ચેન પકડેલી છે. તો કયું કરેક્શન આવે? કઈ એરર આવે? કરેક્શન ના આવે, એરર આવે. કઈ એરર આવે? ભાવેશભાઈ મૂડમાં નથી, ચેન ઢીલી ઢીલી પકડી છે. કઈ એરર આવે? સેગ એરર આવે. બરોબર. એટલે હિત જોઈ ગયો કે ભાવેશભાઈ મૂડમાં નથી. હિત ખાસ ભાઈબંધ છે, હિતને ખબર પડી ગઈ ભાવેશભાઈ મૂડમાં નથી. એટલે હિતે જઈને શું કર્યું, એને ખબર પડી ગઈ કે ભાવેશે જયારે ચેન પકડી હતી ત્યારે ચેન લટકી ગઈ હતી. લટકી ગઈ હતી એટલે શું કરવું પડે? કરેક્શન કરવું પડે. એટલે કરેક્શન કેવું હતું? સેક કરેક્શન ઓલવેઝ નેગેટિવ. સેક કરેક્શન ઓલવેઝ નેગેટિવ. બરાબર ને? કેમ નેગેટિવ હતું તમે ભણી ગયેલા છો. બરાબર. કેમ કે સીધી વસ્તુ, સીધી લીટીમાં મેજર થાય એના કરતા આમ મેજર થાય, વધારે જ મેજર કર્યું હશે. એટલે એરર જે બી ભાવેશભાઈએ ભૂલ કરી એ પ્લસમાં ભૂલ કરી, એટલે એરર પોઝિટિવ. પ્લસમાં ભૂલ કરી એટલે એરર પોઝિટિવ. હિત જોઈ ગયો, હિતને ખબર પડી ગઈ કે આ ખરેખર ચેન એને જે ડિસ્ટન્સ આપ્યું વધારે આપ્યું. બરાબર. તો શું કર્યું હિતે? ખબર પડી ગઈ ને, એરર પોઝિટિવ એટલે કરેક્શન નેગેટિવ. હિતે શું કીધું કે તારો જે આન્સર આવ્યો હોય ને એમાં આટલું ઓછો કરી દે. કેટલો ઓછો કરી દે? તો એનું ઇક્વેશન છે. ઓકે, ક્લિયર. હવે એક બીજી વસ્તુ, ચલો બીજી વસ્તુ. ભાવેશભાઈ જબરદસ્ત ફોર્મમાં છે. ભાવેશભાઈ જબરદસ્ત ફોર્મમાં છે. ભાવેશભાઈનું ફોર્મ સમાતું નથી. ભાવેશભાઈનું ફોર્મ સમાતું નથી. ખબર નહીં કયા રંગમાં છે આજે. વધારે તાકાતથી ખેંચી નાખ્યું, તાકાતથી ખેંચી નાખ્યું. બરોબર. ખબર નહીં સર્વે લેબમાં મજા આવી ગઈ હશે. તો કયું કરેક્શન આવશે? તો કયું કરેક્શન આવશે? ફૂલ કરેક્શન. બરાબર. વધારે પડતું ખેંચી નાખ્યું. બરાબર. આ ચેન હતી આટલી, ખરેખર હતી 18 મીટરની, એને ખેંચીને ધારો કે 22 મીટરની કરી નાખી. સમજો. એટલે એ ભાઈ બરોબર પુલ કરેક્શન કેવું કર્યું? મતલબ પુલ કરેક્શન પોઝિટિવ આવે. પુલ કરેક્શન કેવું આવે? પોઝિટિવ આવે. બરોબર. એટલે આ પુલ કરેક્શન પોઝિટિવ. અને જો ભાવેશભાઈ કમ્પ્લીટ મૂડમાં હોત પરફેક્ટલી, તો ના વધારે ખેંચત, ના વધારે ચેન લટકત. બે ના થાત. ક્યારે? જો એને પરફેક્ટ સ્ટાન્ડર્ડ ખેંચ્યું અત્યારે. એ જે સ્ટાન્ડર્ડ ખેંચવાની વાત આવે છે એને નોર્મલ ટેન્શન કહેવાય. બરાબર. મતલબ પરફેક્ટ ખેંચવાનું. ના વધારે ના ઓછું. પરફેક્ટ પુલ. ના વધારે ના ઓછું. બરાબર. તો એ વખતે એમણે જે ખેંચ્યું હશે એને કહેવાય નોર્મલ ટેન્શન. ના વધારે ના ઓછું. વધારે ખેંચે તો પુલ થાય, વધારે ખેંચે
તો પુલ થાય. ઓછું ખેંચે તો સેગ થાય. આમાં પુલ પોઝિટિવ કરેક્શન હોય છે. જ્યારે સેગ કરેક્શન નેગેટિવ હોય છે. આ બંનેને દૂર કરવા માટે આ બંનેને દૂર કરવા માટે પરફેક્ટ ખેંચે તો એને નોર્મલ ટેન્શન કહેવાય. એટલે બીજી રીતે સમજાવ. આ તમારું હતું પુલ કરેક્શન, પોઝિટિવ પુલ કરેક્શન. આ તમારું હતું નેગેટિવ સેક કરેક્શન. એમાં આ જે વેલ્યુ છે પીએમ ની, આ એટલી રાખવામાં આવે કે બે વેલ્યુ સરખી આવે તો આ પીએમ ને નોર્મલ ટેન્શન કહેવાય. પડી ગઈ ખબર? સ્ટાન્ડર્ડ પુલ કેટલું હોય સર ચેન ખેતનું એક્ઝેક્ટ ના હોય. એમ જોવા જઈએ તો આપણે 8 kg લખ્યું હતું ખબર? 80 ન્યૂટન. યાદ છે? યાદ છે કે નહીં? આ પૂછાઈ ગયો પ્રશ્ન. હવે આ ભાઈએ જે પ્રશ્ન મૂક્યો એમાં 68 નંબરનો પ્રશ્ન વાંચો, શું આન્સર આવશે? 68 નંબરનો પ્રશ્નનો આન્સર શું આવશે? 68 નંબરમાં આન્સર શું આવશે? એટલે આ ચકલીઓ બોલતી જ નહીં. સી આવશે. કોઈ ડાઉટ નહીં ને? હવે એવું ના કહેતા કે આને ઇંગ્લિશમાં લખો. સમજાઈ જશે ને આર્યું? સમજાઈ જશે ને આર્યું? મારા પાસે ઇંગ્લિશના ક્લાસ ના કરાવતા. કમ્પનસેટિંગ ને ક્યુમ્યુલેટિવ એરર પતી ગઈ છે આઈ થિંક. કમ્પનસેટિંગ ને ક્યુમ્યુલેટિવ એરર પતી ગઈ છે. એની અંદર મારે બહુ વધારે તો નહીં કહું. ક્યુમ્યુલેટિવ નું નામ આપીશ. સિસ્ટેમેટિક એરર આપેલું છે. કમ્પનસેટિંગ નું રેન્ડમ આપેલું છે. ઓકે, ચલો તો એમાં આપણે પડતા નથી. બરાબર. એક એક પ્રશ્ન લેતો જવું એટલે એવું માર મગજને એવું ના થાય કે કઈ રહી ગયું. બરોબર. હવે એક હતું કરેક્શન ડ્યુ ટુ રોંગ અલાઇનમેન્ટ. કોકનો પ્રશ્ન એવો હતો ને, પૂછાયેલો છે, એ બી પૂછાયેલો છે. કરેક્શન ડ્યુ ટુ રોંગ અલાઇનમેન્ટ. કરેક્શન ડ્યુ ટુ રોંગ અલાઇનમેન્ટ. મને કહેશે કોઈ આન્સર? કહેશે કયો આન્સર અને કેમ આન્સર? કયો આન્સર અને કેમ આન્સર, એ બે વસ્તુ મારે જાણવી છે. કોઈ કહી શકશે? ભઈલું.
અનમ્યુટ કરો તો કહીએ ઓલવેઝ નેગેટિવ એરર પોઝિટિવ. ઓકે જોઈએ ચાલો. મારે જો ચાલો ભાવેશ જ હતો ને. ભાવેશ જ હતો ને. ભાવેશભાઈ જતા હતા આમ. આમને આમ જવાનું હતું ભાવેશભાઈ ને. પણ સીધું જવાનું હતું, સીધી વસ્તુ ને સીધી લીટીમાં જવાનું હતું. ભાવેશભાઈ ની નજર ખબર ની આમ પડી એટલે ભાવેશભાઈ આમ જતા રહ્યા. ભાવેશભાઈ જવાનું હતું સીધું, જતા રહ્યા આ બાજુ. તો શું થશે? આ સંજોગોમાં ભાવેશભાઈ એ ડિસ્ટન્સ વધારે મેજર કર્યું, ઓછું મેજર કર્યું? વધારે મેજર કર્યું. મતલબ ભૂલ કેવી કરી એમણે? ભૂલ પ્લસમાં કરી. એટલે તમારે બહુ દેશી ભાષામાં બોલવાનું એટલે આવડી જશે. એરર પોઝિટિવ એટલે કરેક્શન શું કરવું પડે? નેગેટિવ કરવું પડે. ક્લિયર છે? બોલ, આ વસ્તુમાં કોઈ ડાઉટ છે? આ વસ્તુમાં કોઈને ડાઉટ છે? રોંગ અલાઇનમેન્ટ ઓછું બી હોઈ શકે ને. મને એમ કે તું આડો જાય તો ડિસ્ટન્સ વધવાનું જ ને. તમે ચેન, મને એમ કે સિમ્પલ વસ્તુ, તું આડો જાય તો ડિસ્ટન્સ વધવાનું જ કોઈ બી રીતે. સીધા કરતા આડું ડિસ્ટન્સ ઓલવેઝ વધારે જ હોય, કોઈ બી બાજુ જા. તારે જવાનું હતું આમ, આ પોઈન્ટે. તાર તું આમ જતો રહ્યો કે આમ જતો રહ્યો કે આમ જતો રહ્યો, આમ જતો રહ્યો, આમ જતો રહ્યો, તું ગમે તે જા, બરોબર, ડિસ્ટન્સ વધારે જવાનું. બોલ આસપાસ, ખબર પડી? રોંગ અલાઇનમેન્ટ એ રોંગ રેન્જિંગ કહી શકાય, પણ રોંગ અલાઇનમેન્ટ નો મતલબ એને ઊભું રહેવાનું હતું. મતલબ સિમ્પલ વસ્તુ તું વિચાર, આમ હતું એની જગ્યાએ આ ભાઈ જે હતો એ કાં તો અહીંયા ઊભો છે કાં તો અહીંયા ઊભો છે. ભૂલ આવી થઈ છે. મતલબ સમજો કે તમારો પહેલો પોઈન્ટ છે ને આ છેલ્લો પોઈન્ટ, આ ફિક્સ છે તો સીધું જ જવાનું હોય. પણ આ ડિસ્ટન્સ ખાસું મોટું છે. તો પહેલા તમે અહીંયા એક માણસ ફોલોઅર ઊભો હતો, લીડર ગયો, લીડરને જવાનું હતું આમ, એટલે અહીંયા માણસ ઊભો રહે લીડર. શું કરે લીડર? અહીંયા પેલો રેન્જિંગ રોડ મૂકે. એક માણસ અહીંયા રેન્જિંગ રોડ લઈને ઊભો છે, એટલે ફોલોઅર શું કરે? આ બંનેને એક લાઈનમાં જોવે છે કે નહીં? બે હોવા જોઈએ એક લાઈનમાં. સાંભળજો એકદમ ધ્યાનથી. બે એક લાઈનમાં હોવા જોઈએ કે ના હોવા જોઈએ? હિત એક મિનિટ સાંભળી લે. બરાબર, એટલે રેન્જિંગ રોડ વાળો આ વાળો માણસ તો ફાઇનલ પોઈન્ટ વાળો તો ત્યાં જ રહેવાનો, એ તો હલવાનો જ નહીં. પણ ફોલોઅરે આ લીડરને કીધું, લીડરને શું કે કાં તો લેફ્ટ જા કાં રાઈટ જા, એટલું જ કે ને. તમે પ્રેક્ટિકલ ઇમેજિન કરો હું કહેવા માંગુ છું એ. ફોલોઅર લીડરને એવું કે કાં તો લેફ્ટ જા કાં તો રાઈટ જા. બરાબર, પણ હવે કાં તો ફોલોઅર બાળો હશે, કાં લીડરને ઓછું સંભળાતું હશે, કાં લીડરે રેન્જિંગ રોડ સીધો નહીં પકડ્યો હોય, કાં પેલા ફાઇનલ વાળાએ રેન્જિંગ રોડ સીધો નહીં પકડ્યો હોય. સાંભળ્યું હું બોલ્યો? હિત ચાર વસ્તુ બોલ્યો. કાં ફોલોઅર બાળ્યો હશે, બરાબર, કાં તો લીડરને રેન્જિંગ રોડ સીધો પકડતા નહીં આવડતો હોય વર્ટિકલ, કાં ફાઇનલ પોઈન્ટે જે ઊભો છે એને રેન્જિંગ રોડ સીધો પકડતા નહીં આવડતો હોય, કાં તો પછી જે લીડર છે એને ઓછું સંભળાતું હશે. આ ચાર સંજોગોમાં લીડર એને રહેવાનું હતું અહીંયા, લીડર થોડોક છે અહીંયા. આને મતલબ સીધી લીટી આવી દેખાય છે. સમજ્યા? સમજ્યા હું કહું છું એ? હવે આ રોંગ અલાઇનમેન્ટ થઈ ગયું, સમજો.
હવે આ રોંગ અલાઇનમેન્ટ થઈ ગયું. આખો સર્વે મારો આ રીતે પત્યો. હવે હિત હું તને પૂછ્યું જવાબ આપજે. આ એને જે મેજર કરીને આવ્યો હશે હિત, આ જે મેજર કરીને આવ્યો, આ વધારે આન્સર આપવાનો ઓછો આપવાનો? હિત, આન્સર વધારે આપવાનો ઓછો આપવાનો? વધારે જ આપવાનો. તો એરર પોઝિટિવ, करेक्शन नेगेटिव. क्लियर है કે હે કોઈ ડાઉટ? મેં હમણાં તમને જે કીધું કે કઈ કઈ ટાઈપની ભૂલ થઈ શકે, એવા પણ પ્રશ્નો પૂછી શકે છે એક્ઝામમાં કે આવું કેમ થયું હશે. અમુક વાર જે આપણે કહીએ ને પેલા કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન, હવે તમે કહો આવું તો મટીરિયલમાં હતું જ નહીં, અતુલમાં હતું જ નહીં, બધું આઉટ ઓફ સિલેબસ પૂછવાનું, એવું ના હોય. આ કોન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન થઈ ગયા. ઓકે, ચાલો. બેડ રેન્જિંગ વાળું લખેલું હે? બેડ રેન્જિંગ કેવું આવે બેડ રેન્જિંગ ના લીધે? છે આમાં, છે મટીરિયલમાં છે. બેડ રેન્જિંગ ક્યુમ્યુલેટિવ પોઝિટિવ, પણ શું કરેક્શન પોઝિટિવ કે નેગેટિવ? કરેક્શન પોઝિટિવ કે એરર પોઝિટિવ? ક્યુમ્યુલેટિવ પોઝિટિવ એરર, કરેક્શન નેગેટિવ. ઓકે, સેમ કોન્સેપ્ટ છે આજ. આ બેડ અલાઇનમેન્ટ, બેડ અલાઇનમેન્ટ, રોંગ અલાઇનમેન્ટ કે બેડ રેન્જિંગ એક જ વસ્તુ છે. હું આને બેઠે બેઠું તમે જે આ શબ્દ લખ્યો પ્રદીપ, ક્યુમ્યુલેટિવ પોઝિટિવ એરર, એવું કહી શકું કે ના કહી શકું? એ ક્યુમ્યુલેટિવ વધવાની જ છે ને, કે ઘટવાની સંભાવના છે? આ ઘટવાની સંભાવના ખરી? ઇમ્પ્રોપર રેન્જિંગ પણ એ જ છે. ક્લિયર? તો પછી હું પડતો વધવાની જ, એટલે ક્યુમ્યુલેટિવ પોઝિટિવ એરર. ઓકે, ક્લિયર છે? એટલે રોંગ અલાઇનમેન્ટ ને જો બીજું બેડ રેન્જિંગ લખી દઉં તમારે એક્ઝામમાં સરળતા ખાતર. એક આ બી લખી દઉં. ओके, इनकरेक्ट होल्डिंग ऑफ चेन, એવું ક્યાં હે? આટલામાં કોઈ વાંધો નહીં ને? કોઈ ડાઉટ આવતો હોય તો કહેજો, કોઈ ક્વેશ્ચન બી મળે તો બી કહેજો. ઓકે, બધી જ છૂટ છે. કરેક્શન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. એ તો કમ્પનસેટિંગ આવે ને. ઇનકરેક્ટ ચેન હોલ્ડિંગ, ઇનકરેક્ટ ચેન હોલ્ડિંગમાં કેવું હોય? એ બંને બાજુ નહીં હોઈ શકે. માણસ કાં તો ચેન આગળની બાજુ પકડી લે ને એક બાજુ પાછળ નહીં પકડી લે, બરાબર ને? એ બંને બાજુ હોઈ શકે. ક્યાં હે એવો પ્રશ્ન? કરેક્શન ડ્યુ ટુ રોંગ અલાઇનમેન્ટ ઓફ ટેપ 65 નંબરમાં. એ તો ઓલવેઝ નેગેટિવ. એમાં કોઈ વાંધો હોય તો કહેજો. 66 કરાવું હમણાં. 67 નંબરનું ખબર પડી જાય તમને. મેટાલિક ટેપ કોને કહેવાય? ક્લોથ ઇન્ટરવુવન વિથ મેટાલિક ફાઈબર, બરાબર ને? 68 નંબરમાં સી. ક્લિયર હે ને? આ ત્રણ પ્રશ્ન બોલ્યો. આ ત્રણ પ્રશ્ન જવાબ બોલ્યો એ સાચા બોલ્યો ને? કરેક્શન ડ્યુ ટુ રોંગ અલાઇનમેન્ટમાં ઇઝ ઓલવેઝ નેગેટિવ. 66 બાકી. 67માં દિલ્હી, 68માં ચેન્નઈ અને 69માં સેક કરેક્શન ઓલવેઝ નેગેટિવ, એટલે આન્સર બોમ્બે. ઓકે, ક્લિયર છે? બધા પ્રશ્નો બોલ્યો.
એટલે યાર બોલતા રહો, તમે બોલતા નહીં એટલે મને એવું લાગે કે તમને કઈ ગમતું નથી કે શું થાય છે. હા ભાઈ, મૂંગા ને મૂંગા જશો ને તો 2 લાખ પગાર હશે ને તો છોકરી હાની પાડે. એકવાર પગાર ઓછો હશે ને તો પોહાઈ લેશે. બોબડા હશો ને તો નહીં જ હા પાડે, ગેરંટી. શું કીધું? એકવાર ફેસ બી ચાલશે, થોડો ઘણો પ્લસ માઇનસ ફેસમાં ચલાવી લેશે. શું કીધું ગેલેક્સી? પણ બોબડો તો નહીં જ ચલાવે. સિસ્ટમેટિક એરર એટલે ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ નું બીજું નામ. ચલો, કરેક્શન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન. ચલો સમજવાનું ટ્રાય કરીએ. આ ઘણા લોકોને ખબર પડે, ઘણા લોકોને ખબર ના પડે. છે સિમ્પલ મજાનો પપ્પુ જેવો કોન્સેપ્ટ. જોઈએ. 4 વસ્તુ ગોખાઈશ. એલ એટલે સ્ટાન્ડર્ડ ચેન લેન્થ. સ્ટાન્ડર્ડ, એકદમ સ્ટાન્ડર્ડ. કાં તો 20 મીટરની હોય, કાં તો 30 મીટરની હોય. બે સિવાય તો આપણે ચેન વાપરતા જ નહીં. આ બે સિવાય તો આપણે ચેન વાપરતા જ નહીં. બરાબર ને? તમને પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કીધું ના હોય 20 મીટરની કે 30 મીટરની, તો આંખ બંધ કરીને 20 મીટરની લઈ લેવાની. કેટલાની લઈ લેવાની? 20 મીટરની. ઓકે. એક છે એચ્યુઅલ ચેન લેન્થ. એચ્યુઅલ ચેન લેન્થ નો મતલબ છે રોંગ ચેન લેન્થ. રોંગ હું એટલા માટે કહીશ ને, આને હું કહું સાચી ચેન. ખોટી ચેન. સમજાવું છું તમને, એકવાર ખાલી જોઈ લો પછી સમજાવું. એલડેસ એટલે મેજર ડિસ્ટન્સ. ખોટું ડિસ્ટન્સ. અને કેપિટલ એલડેસ, સોરી, સ્મોલ એલ એટલે કરેક્ટ ડિસ્ટન્સ. એટલે કે સાચું ડિસ્ટન્સ. હવે સ્ટોરી એવી છે વાર્તામાં, ઇક્વેશન લખી દઉં. સાચું સાચું ઇઝ ઇક્વલ ટુ ખોટું ખોટું. એકવાર પેલા ગોખવાનો ધંધો કરી લઈએ પછી સમજવાની વાત કરીએ. સાચું સાચું એટલે બે સાચા કયા કયા હે? બરાબર. સાચું સાચું ની વાત કરું તો બે સાચા કયા? સ્મોલ એલ ઇન્ટુ કેપિટલ એલ. અને પેલી બાજુ બરાબર એલ ડેશ ઇન્ટુ સ્મોલ એલ ડેશ. આ ઇક્વેશન છે. આના ઉપરથી ફાઇનલ ઇક્વેશન આવું મળે છે. ચલો હવે હું સમજવાનો ટ્રાય કરું, સમજજો, ધ્યાનથી સમજજો. વસ્તુ કેવી છે કે એમ ખરેખર, ચલો ધારો કે ભાવેશભાઈ બહુ સારા એન્જિનિયર છે, હોશિયાર છે. એ ભાઈ સર્વેના માસ્ટર છે. એ ભાઈ સર્વેની મતલબ એમને કોઈ પ્રોજેક્ટ મળ્યો, સાઇટ ઉપર ડિસ્ટન્સ મેજર કરવા જવાનું છે. શું કરે ભાવેશ? શું કરશે? ચેન કે ટેપ સર્વેની લેબમાં જશે. સર્વેની લેબમાં જશે, ત્યાંથી ચેન કે ટેપ ઉઠાવશે. એ જ કરવાનું, બીજું તો શું કરીએ? કે એક્ઝામ્પલ લઉં લેકડી, શ્વાસ તો લે લે. એટલે તું જ કરાવી દે. કામ કર, આ બાજુ આવી જા. ચકલી સાંભળતો જ નહીં. જો ઈ સારો માણસ છે ભાવેશ, ડાયો માણસ છે. બરાબર. ચલો એકદમ ધ્યાનથી સાંભળજો. તો ભાવેશભાઈ શું કરશે? સર્વેની લેબમાં જશે, ત્યાંથી ચેન ઉઠાવશે. બરાબર. અને ડિસ્ટન્સ મેજર કરવા જતો રહેશે. બરાબર. ધાર કે સાઇટ ઉપર જે બી ડિસ્ટન્સ હશે,
બરાબર, ધારો કે એના હાથમાં જે બી ચેન હશે, ઓકે, 20 મીટરની કે 30 મીટરની, એનાથી એ ધારો કે એને 5 વાર ચેઇનિંગ કર્યું, એ ચેન કેટલાની લઈ ગયો હતો? સાંભળજો ધ્યાનથી. ભાવેશભાઈ 20 મીટરની ચેન લઈ ગયા, ધારો કે ડિસ્ટન્સ બે વચ્ચે જે બી હશે એનું 5 વાર ચેઇનિંગ થયું, તો ભાવેશ શું લખશે? મેજર ડિસ્ટન્સ બરાબર 100 મીટર. હા કે ના? મેજર ડિસ્ટન્સ બરાબર 100 મીટર લખશે? હા કે ના? એનું ચેઇનિંગ એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ વચ્ચે 5 વાર થયું. ભાવેશે 20 મીટરના બોક્સમાંથી ચેન ઉઠાઈ હતી, તો ભાવેશ આન્સરમાં શું લખવાનો કે સાહેબ આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર 100 મીટર છે, કેમ કે 5 વાર ચેઇનિંગ થયું. આ સ્ટોરી છે. પણ સાહેબ એને ફેલ કરી નાખ્યો કે ભઈલું તમે ખોટું મેજર કરીને આયા, તમારામાં ભૂલ છે. એટલે ભાવેશ થોડી કન્ફ્યુઝ થઈ ગયો, ભાવેશને ટેન્શન, સાલું થયું તો થયું કેમ? હાલું કમ્પ્લીટ મેં 5 વાર ચેઇનિંગ કર્યું, પરફેક્ટ હતું, રેન્જિંગ રોડમાં ભૂલ નહીં, અલાઇનમેન્ટમાં ભૂલ નહીં, સેક કરેક્શનમાં ભૂલ નહીં, બધું જ ઓકે છે. કેમ કે મને મારા પોતાની જાત ઉપર વિશ્વાસ છે, તો આવી ભૂલ થવી જોઈએ નહીં. થઈ કેમ? બરાબર. શું કરશે ભાવેશ? બહુ પીએચડી કરી, બહુ પીએચડી કરી. પછી ભાવેશને ખબર પડી કે એના જોડે ગેમ થઈ ગઈ. શું ગેમ થઈ ગઈ? બરોબર. એણે કેમેરા ચેક કરાયા એ જગ્યાના, સર્વેની લેબના. એટલે એને ખબર પડી, સર્વેની લેબના કેમેરા ચેક કરાયા તો રાતના 11 વાગે, એક દિવસ પહેલા રાતના 11 વાગે ઉદય એ લેબમાં આવ્યો હતો. ઉદય એ લેબમાં આવ્યો હતો, ઉદય શું કર્યું? એ ચેનને થોડીક થોડીક ખેંચી, એટલે પેલા આટા ખુલી ગયા હશે, થોડીક થોડીક ખેંચી, અને પેલા આટા કેવા હશે? ખુલી ગયા હશે થોડાક થોડાક, જોઈને ખબર ના પડે, થોડીક થોડીક ખેંચી ખેંચી મોટી કરી દીધી, અને પાછી એમાં ને એમાં મૂકી દીધી, એમાં ને એમાં મૂકી દીધી. સમજાણું? કર્યું શું ખબર પડી તમને સ્ટોરી? બરાબર. ખેંચી 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 થોડીક થોડીક મૂકી દીધી. હવે ચેન હે એ જે ડબ્બામાં પડી હતી સર્વે લેબમાં, એ ચેન ખરેખર હે કેટલાની? આને ખેંચી ખેંચીને ઉદય એપ્રોક્સ 21 મીટર પકડો ને, ખેંચી એટલે લંબાઈ વધી જશે ને, 21 મીટર નીકળ નાખે. સમજો? જોઈને ખબર ના પડે, જોઈને ખબર ના પડે. ખેંચી ખેંચી થોડા થોડા આટા ઢીલા થયા હશે, થોડીક થોડીક લિંક મોટી થઈ હશે, એમ કરીને 21 મીટર નીકળ નાખી. બરાબર. એટલે એને કમ્પ્લીટ ખબર પડી ગઈ પેલા ભાવેશને કે આ લોચો પડ્યો. એટલે ભાવેશે શું કર્યું? તરત જ ભાવેશ કે યાર હું પાછો સાઇટ ઉપર સર્વે કરવા જાઉં, કેટલી બધી વાર લાગે, બરાબર, પાછી મહેનત કરવાની, પાછું તડકામાં જવાનું. એટલે ભાવેશે શું કર્યું? કોક સાચી ચેન લાવ્યો માર્કેટમાંથી, સાચી ચેન, એને આપણે શું કહીએ? એ સાચી ચેન જોડે એણે જે ચેનથી કામ કર્યું હતું ને એ ચેન મેજર કરી. એને શું કહેવાય? આ કોન્સેપ્ટને શું કહેવાય? હું બોલ્યો એને. કોક માર્કેટમાંથી સાચી ચેન લાવ્યો, પરફેક્ટ સાચી ચેન, એનાથી એના જોડે જે ચેન હતી કેલિબ્રેશન. યસ, આ વર્ડ આવડવો જોઈએ એન્જિનિયરિંગ તરીકે. લાઈક એક્ઝામ્પલ આપું, બીજું એક્ઝામ્પલ આપું, ધ્યાનથી સાંભળજો. આ ટોપિકને સાઈડમાં મૂકીએ. હું ધારો કે ક્યુબ ટેસ્ટ કરાવી રહ્યો છું, સારું કોન્ક્રીટ કરું, ખરાબ કરું, એટલે ક્યુબ ફેલ જ થતા કરે, ખબર નહીં પડતી. એમ 25 નું કામ મેં પરફેક્ટ કર્યું છે, તોય હાળો 22 ની સ્ટ્રેન્થ બતાવે છે, ખબર નહીં પડતી હાળું કેમ ફેલ થાય. આવું વારંવાર આવું થાય તો તમને શું જાય? તમે જે મશીનથી મેજર કરી રહ્યા છો એ મશીનમાં જ ખામી હોય તો તમારે કોઈ બી દિવસ સરકારી કામ કરાવો, લાઈક ટોટલ સ્ટેશન હોય કે લાઈક થેડોલાઇટ હોય કે લાઈક સીટીએમ મશીન હોય, બરોબર, એ તમારે પહેલા કેલિબ્રેટ કરાવવું પડે. તમને ના ખબર હોય તો કહું, આ જે હોય છે ને આરએમસી પ્લાન્ટ વાળા, એ સૌથી વધારે જોલ તમને એવું લાગતું હોય કે યાર બધું પરફેક્ટ કરે, તો જોલ ક્યાં કરે? એ કેલિબ્રેશનમાં કરે. બરાબર, કેલિબ્રેશનમાં ભૂલ કરે. ક્લિયર? 8 વાગે ખબર પડી? એટલે કેલિબ્રેશન કરાવવું બહુ જરૂરી છે. કેલિબ્રેશનમાં જોલ હોય છે, નથિંગ, બહુ જોલ હોય છે સર્ટિફિકેટમાં. ખબર પડી ગઈ? આપણે નહીં કહેતા ઘણી વાર પેલો પેટ્રોલમાં ચોરી કરે, થોડું પરફેક્ટ પૂરી ના આપે, પેટ્રોલે સારું આપે, બહુ ઈમાનદાર થઈ ગયો લાગે છે. આના જેવું તો પેટ્રોલ ક્યાંય મળતું જ નથી, એકદમ ક્વોલિટી વાળું પેટ્રોલ. મારું તો એન્જિન સુધરી ગયું. શું કરે? કેલિબ્રેશન જોલ કરી નાખે. 1 લીટર 50 ml નો ગફલો હોય, 950 ml તમને 1 લીટર દેખાય. કેલિબ્રેશન ને ગુજરાતીમાં શું કહેવાય? આઈ ડોન્ટ નો બ્રો, આઈ એમ ઇંગ્લિશ સ્ટુડન્ટ ફ્રોમ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ.
નહીં ખબર જો. જવાબ આપજો. એટલે આમાં થયું કેવું, એને શું કર્યું, પાછા આપણે આપણા ટોપિકમાં આવી જઈએ. માપાંકન આ હાલ લાવ્યો બાકી. જવાબ આપજો. હાલો આપણે પાછા આપણા ટોપિકમાં આવી જઈએ. તો ભાવેશ ભાઈએ શું કર્યું, માર્કેટમાંથી સાચી, હું એકદમ ધ્યાનથી સાંભળજો, હું પાછી અમુક વસ્તુ પાછી લાવીશ, બરાબર. માર્કેટમાંથી એ ચેન લાવ્યો, પરફેક્ટ સાચી ચેન, બરાબર. એનાથી એણે ચેન મેજર કરી, તો એને ખબર પડી આ ચેન એને જે મેજર કરીને આવ્યો એ કેટલા ની છે, 21 મીટરની છે. તો હવે કરશે શું, હવે ભાવેશ શું કરશે મને એમ કહો. ભાવેશભાઈ હવે કરશે શું, ભાવેશભાઈ તો ખબર પડી ગયા ચેન તો 21 મીટરની છે, શું કરશે કહો તો ખરા. ભાવેશ પાછો સાઈટ ઉપર જશે કે શું કરશે. અનિલ, સાગર, બારડ, ઉદય ને ગાળો દેશે. એ ગાળો પછી દેશે, પેલા મને એમ કહો કરેક્શન કરશે, પણ શું કરેક્શન કરશે એ તો કહો. એટલે એ તો મને ખબર કરેક્શન કરશે લ્યા ચકલી, પણ શું કરશે. કરેક્શન એપ્લાય કરશે, અલ્યા ભલી થાય હજી એની એ જ વાત. 1 મીટર બાદ, મીટર બાદ, અલ્યા ઇક્વેશન નહીં જોયું તો મિતેશ, મને આન્સર જોઈએ છે. સાંભળો, પાછું સાંભળો. એણે શું કર્યું હતું, એના મગજમાં, ભાવેશના મગજમાં તો ચેન 20 મીટરની જ હતી. એ 5 વાર ચેનિંગ કરીને આવ્યો હતો. એને મેજર ડિસ્ટન્સ કેટલું કીધું હતું, 100 મીટર કીધું હતું, હા કે ના. 1 મિનિટ સાંભળી લો, 100 મીટર કીધું હતું. હવે ભાવેશને ખબર પડી ગઈ કે એણે જે ચેનિંગ કરીને આવ્યો એ ચેન ખરેખર 20 મીટરની હતી જ નહીં, એ ચેન તો 21 મીટરની હતી. તો એ ગ્રાઉન્ડ ઉપરનું ડિસ્ટન્સ કેટલું હશે, 105 મીટર હશે કે નહીં હોય. એ ગ્રાઉન્ડ ઉપરનું ડિસ્ટન્સ 105 મીટર હશે. નથિંગ, 105 મીટર હશે. એકવાર જાતે ગુજરાતીમાં બોલો કોન્સેપ્ટ, બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, બરાબર. કેમ કે ગ્રાઉન્ડ ઉપરનું આ પોઈન્ટ ને આ પોઈન્ટ વચ્ચે તો ફિક્સ હતું, મારે આ બે વચ્ચેનું અંતર ફાઇન્ડ કરવું હતું, બરોબર. એક્ચ્યુઅલી ડિસ્ટન્સ ખરેખર 105 મીટર જ છે, ખરેખર 105 મીટર છે. સાંભળજો ધ્યાનથી, આમ હું તમને ગ્રાઉન્ડ રિયાલિટી કહું. ભાવેશના હાથમાં ચેન હતી 21 મીટરની, પણ એના મગજમાં હતું કે આ ચેન 20 મીટરની છે. કેમ, એને તો શું ખબર હોય કે 21 મીટરની છે, એને તો 20 મીટરની જ હતી. એને એક વાર ચેનિંગ કર્યું, એ શું કહેશે 20 મીટર, પણ ખરેખર ત્યાં મેજર કેટલું થયું, 21 મીટર થયું. 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. ભાવેશના મગજમાં તો 20 મીટર છે, એટલે ભાવેશ કહેશે 20 × 5 બરાબર 100 મીટર. પણ ખરેખર ગ્રાઉન્ડ ઉપર કામ કેટલાનું થયું હતું, 21 × 5 નું થયું હતું. હું તમને હવે ઇક્વેશન બેઝ સમજાવું, જેને ખબર પડી હોય ઠીક, ગુજરાતીમાં બોલો તો ઠીક, ના ખબર પડે તો ઠીક. જય માતાજી. જો આ બાજુ સ્મોલ એલ એટલે કરેક્ટ ડિસ્ટન્સ, એને જે ફાઇન્ડ કરવું છે તે. ખોટી ચેન લેન્થ એલ ડેશ એટલે એક્ચ્યુઅલ ચેન લેન્થ કેટલાની છે, 21ની. સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કેટલાની, 20ની. એને મેજર ડિસ્ટન્સ કેટલું કર્યું હતું, 100 મીટર. સાદું રૂપ આપ્યું, કેટલો આન્સર આવ્યો, 105 મીટર. ખબર પડી હું બોલ્યો, ખબર પડી. હા કે ના. તો મને એમ કહો કે આ કેસમાં એરર કેટલી આવી, કરેક્શન કેટલું આવ્યું. આ ક્વેશ્ચનમાં એરર કેટલી આવી, કરેક્શન કેટલું આવ્યું. એરર કેટલી, સુનિલ એરર કોને કહેવાય. સુનિલ તું જ બોલજે, બીજું કોઈ ના બોલતો, એકલો સુનિલ બોલશે, બીજા કોઈ રિપ્લાય ના આપતા. સુનિલ એરર કેટલી આવી, એરર કોને કહેવાય સુનિલ, એરર કોને કહેવાય, જે ભૂલ થાય એને. સાંભળજે, એરર કોને કહેવાય, જે ભૂલ થાય એને. ઓય ઓપ્પો, તારું નામ સુનિલ છે, ઘડીક ઉભો રહે. સુનિલ એરર કોને કહેવાય, જે ભૂલ થાય એને. એને ખરેખર મેજર કેટલું કરવાનું હતું, સુનિલ. સુનિલ એને મેજર કરવાનું કેટલું હતું, એટલે આ પ્રદીપ ઘડીક શ્વાસ લે. સુનિલ એને મેજર કરવાનું કેટલું હતું, 105 કરવાનું હતું.
સાચું અંતર 105 છે. સાચું અંતર 105 છે. એ ભાઈ મેજર કેટલું કરીને આવ્યો? 100 કરીને આવ્યો. તો એરર -5 થઈ. તો કરેક્શન કેટલું કરવું પડ્યું એને? 100 ની જગ્યાએ +5. તો પોઝિટિવ કરેક્શન થયું. જો ના સમજાણું હોય તો મારો ગોળી યાદ રખાવું એટલું યાદ રાખજો. જો સાંભળો, ગુજરાતીમાં બોલો, હજી એ જ કહું છું. ચેન લેન્થ સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા મોટી હોય એક્ચ્યુઅલ ચેન લેન્થ એક્ચ્યુઅલ ચેન લેન્થ સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા મોટી હોય. આપડા આ કેસ ભણ્યા એટલે હું તમને આ કેસ કહું છું. આ જ કેસ ભણ્યા ને, એરર પોઝિટિવ એરર નેગેટિવ. બરાબર. એ જ વસ્તુ બીજા સંદર્ભમાં કહું. એ જ વસ્તુ બીજા સંદર્ભમાં કહું, સાંભળજો ધ્યાનથી. મેજર ડિસ્ટન્સ લેસ ધેન કરેક્ટ ડિસ્ટન્સ. આ એક્ઝામ્પલ 20-21 વાળું મેં કીધું એ બંને ઉપરથી આ વસ્તુ લખી છે, પણ આ પરમાનન્ટ કોન્સેપ્ટ છે. આ બધી જગ્યાએ લાગુ પડશે. કરેક્શન પોઝિટિવ એરર નેગેટિવ. દેખાય છે સ્ક્રીન? અવાજ આવે છે? જે રીતે યાદ રાખો. લોંગ ચેન એરર નેગેટિવ કહી શકાય, યસ. શોર્ટ ચેન એરર પોઝિટિવ કહી શકાય, યસ. સાચું છે તારું. ધ્યાનથી જેને જે રીતે ગોખવું હોય એ રીતે, પણ મને આ વસ્તુ કમ્પલસરી ગોખેલી જોઈએ, કેમ કે વેરી 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 મોસ્ટ આઈએમપી. તમને એવું લાગતું હોય કે દાખલો દાખલો નહીં, આના થિયોરિટિકલ પ્રશ્ન જેટલા બનાવવા હોય એટલા બને. અને તમારે તો ખુરમી કે કોઈ સોલ્વ કરતું હોય ને તો જોજો, મેક્સિમમ પ્રશ્ન આના છે. મેક્સિમમ પ્રશ્ન આના છે. ઓકે. ચલો હું તમને આના પ્રશ્ન બતાવું છું. આના ક્વેશ્ચન બતાવું છું. એમ તો આ ચેપ્ટર પતી ગયું. ક્વેશ્ચન બતાવું. ચલો પેલા રાજસ્થાન પતાઈએ. વારા ફરતી વારો લઈ લઈએ બધાનો ફટાફટ. ફટાફટ જવાબ આપતા જજો. પહેલો પ્રશ્ન સેમ થઈ ગયું. બે બે સેમ જ લખ્યું મેં. એક ડિસ્ટન્સ છે ને એક ચેન લેન્થ ની વાત છે. તમને એક શોર્ટમાં કહી દઉં, જોઈ લો. એક્ચ્યુઅલ ચેન લેન્થ, સાંભળો, એક્ચ્યુઅલ ચેન લેન્થ વધારે સ્ટાન્ડર્ડ ચેન લેન્થ કરતા. સાંભળજો, ધ્યાનથી સાંભળજો. એક્ચ્યુઅલ ટેમ્પરેચર. તો જવાબ દેખાય ના દેખાય તો આપણા ઉપર ડિપેન્ડ કરે ને. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એટલે હું લખતો જાઉં. ધારો કે આ 20 મીટર, ધારો કે આ 20°C. એક્ચ્યુઅલ પુલ સ્ટાન્ડર્ડ પુલ કરતા, એટલે ધારો કે 8 kg. બરોબર. આ કોઈ બી વસ્તુ હોય,
કરેક્શન પોઝિટિવ, એરર નેગેટિવ. આ બધી વસ્તુ એકની એક જ છે. ઓકે. એના સિવાય સેક કા તો સ્લોપ કા તો MSL, આ કરેક્શન ઓલવેઝ નેગેટિવ, એરર પોઝિટિવ. પેલા હજી એક લખી દઉં, બેડ રેન્જિંગ. રોંગ અલાઇનમેન્ટ. ગોખી મારો નહીં મારી ચકલી. ક્લિયર કે હે કોઈ ડાઉટ? અને એક કોન્સેપ્ટ બધા માટે લાગુ પડે, પરમાનન્ટ કોન્સેપ્ટ. એ આના માટે નહીં, એ બધા માટે છે. ડિસ્ટન્સ, મેજર ડિસ્ટન્સ જે રીતે લખો એ રીતે, કાં તો ગુજરાતીમાં બોલવાનું. મારે ટ્રુ ડિસ્ટન્સ મેજર કરવું હતું, સાંભળો, મારે સાચું ડિસ્ટન્સ મેજર કરવું હતું, એના કરતા મેજર વધારે થઈ ગયું છે. વધારે થઈ ગયું છે તો એરર મારથી પ્લસ, મારે સુધારો કરવાનો છે, સુધારો કરવાનો છે. કરેક્શન નેગેટિવ. ઓકે ઓકે, ક્લિયર છે? એક વાર પાછું રિવિઝન કરજો. મને ખબર છે આમાં પાછા અટકશો, અટકો કઈ વાંધો નહીં, પાછું કરશો. ઓકે. જો મિત્ર SS1, એક આ યાદ રાખો, કોઈ બી સ્ટાન્ડર્ડ કરતા એક્ચ્યુઅલ વસ્તુ વધારે હોય, એક્ચ્યુઅલ વસ્તુ વધારે હોય તો કરેક્શન પોઝિટિવ. સેક, સ્લોપ, MSL, બેડ રેન્જિંગ, રોંગ અલાઇનમેન્ટ બધામાં કમ્પલસરી કરેક્શન નેગેટિવ. ઓબ્સ્ટ્રક્શન વાળું કયું? અને એક આ વસ્તુ ગોખવાની જરૂર નથી, મેજર ડિસ્ટન્સ ને ટ્રુ ડિસ્ટન્સ વાળી, એ ગુજરાતીમાં બોલજો. મારે કોઈ વસ્તુ સાચી મેજર કરવી છે, ભૂલથી મારાથી વધારે મેજર થઈ ગઈ છે, મેં તો ભૂલ કરી નાખી પ્લસ બાજુ, એવું બોલવાનું, એવું બોલવાનું. ખબર પડી? चलो आगे बढ़ते हैं. એક છેલ્લો કોન્સેપ્ટ આ ચેપ્ટરનો, છેલ્લો કોન્સેપ્ટ. આ પ્રશ્નનો આન્સર ઘણી જગ્યાએ અલગ અલગ આપે છે, તમે એકવાર મને ગોતીને કહેજો. બધાનો સાર આ પેજમાં છે. જો હું સજી કહું છું મહેન્દ્ર, જેટલી વાર ગોખવું હોય એટલી વાર ગોખજે, સમજેલું વધારે સારું યાદ રહેશે. એકવાર સમજી લઈશ ને, પેલો 20-21 મીટર વાળો કોન્સેપ્ટ મેં જે કીધો ને, એ મગજમાં 2-3 વાર બોલજે, તને બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે. ભાવેશને અને ઉદયને રાત્રે મગજમાં લાય અને બે જોડે ચેઇનિંગ કરાવડાય. ઓકે. સ્ટોરી ક્યાંથી ચાલુ થશે? રાત્રે 11 વાગ્યાથી. ઉદય લેબમાં ગયો રાત્રે 11 વાગે. ઉદય 20 મીટરના ચેનમાં બોક્સમાંથી 20 મીટરની ચેન કાઢી, ખેંચીને મોટી કરીને 21 મીટર કરી નાખી, પાછી ત્યાં પ્રેમથી સેટ કરીને મૂકી દીધી. બીજા દિવસે ભાવેશભાઈની એક્ઝામ હતી. ભાવેશભાઈ સર્વે કરવા માટે સવારના 7 વાગે ગયા. કેમ સવારના 7 વાગે? આ બી ક્વેશ્ચન છે. સર્વે કરવાનો બેસ્ટ ટાઈમિંગ સવારનો હોય છે. કેમ? બરાબર, કેમ કે બપોરે ટેમ્પરેચર વધારે હોય એટલે કરેક્શન એરરની સંભાવના રહે. બરોબર.
તો ભાવેશભાઈ સવારના 6-7 વાગે પહોંચી ગયા, ચેનિંગ કરીને આયા. પણ ભાવેશભાઈ બિચારા ભોળા માણસ, ભગવાનના માણસ, એમને તો એવું કે દુનિયા તો બહુ સારી. એમને ચેન ઉપર ડાઉટ ના કરી, શંકા ના કરી, ચેન સાચી વિચારીને, બરોબર, 20 મીટરની વિચારીને 5 વાર ચેનિંગ થયું તો મેજર ડિસ્ટન્સ 100 મીટર આપી દીધું. ઓકે. પણ જયારે ભાવેશભાઈ ડિટેલમાં ઉતર્યા તો ચેન ખરેખર 20 મીટરની હતી જ નહીં, ચેન તો 21 મીટરની હતી. ત્યારે ભાવેશભાઈને રિયલાઇઝ થયું સાચું ડિસ્ટન્સ તો 105 મીટર આવે. કેમ કે ચેન મેં 5 વાર વાપરી, ચેન 21 મીટરની છે, તો ડિસ્ટન્સ પણ 105 જ આવે ને. આ રીતે બોલજો. ઓકે, ક્લિયર? ફાઇનલી ઉદયભાઈને સજા થાય છે. ઉદયભાઈ સર્વેઈંગના મતલબ માં ફેલ કરવામાં આવે છે. ત્રીજા સેમમાંથી પાછા એમને પહેલા સેમમાં લાવવામાં આવે છે. ઓકે, ક્લિયર? હવે આ રીતના બોલજો. આ જ કોન્સેપ્ટ ટેમ્પરેચરમાં લાગુ પડે, પુલમાં લાગુ પડે, બધામાં લાગુ પડે. ક્લિયર? ચલો હવે એક પ્રશ્ન. ઉદય કઈ હારો માણસ નહીં, હું પહેલેથી જ કહેતો હતો. મને તો ઉદય ઉપર પહેલેથી જ ડાઉટ હતો, શંકા હતી જ મને. ચલો હિલી એરિયા છે. તમન વળી ઉદય હારો લાગતો હતો. હિલી એરિયા છે. હવે આ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે. રેન્જિંગ ને ચેઇનિંગ શું શક્ય છે ને શું શક્ય નથી. આ પ્રશ્નનો જવાબ એકવાર ક્યાંક તમને મળે ને તો મને મોકલજો. અતુલમાં ની બધી જગ્યાએ તો ભૂલ છે, કોઈક એક્ઝામમાં મળે તો મોકલજો. શું કીધું? હિલી એરિયામાં ચેઇનિંગ પોસિબલ છે, હા કે ના? હિલી એરિયામાં ચેઇનિંગ પોસિબલ છે, હા કે ના? થાય. રેન્જિંગ પોસિબલ છે, દેખાય પેલી બાજુ દૂર સુધી દેખાશે કે નહીં દેખાય? હવે આ લોકોનું કન્ફ્યુઝન છે. આમાં ડાયરેક્ટ રેન્જિંગની જ વાત છે. એમ તો રેન્જિંગ કોઈ બી જગ્યાએ થવાનું જ. સાંભળો, રેન્જિંગ થવાનું જ કોઈ બી જગ્યાએ. ઇનડાયરેક્ટ તો થવાનું જ ને. હું અહીંયા વચ્ચે ટેકરી ઉપર એક માણસ ઉભો કરી દઉં તો બે બાજુથી ઇનડાયરેક્ટ રેન્જિંગ તો થઈ જ શકે ને, રેસિપ્રોકલ રેન્જિંગ. પણ અહીંયા વાત ડાયરેક્ટ રેન્જિંગની છે. ઓકે, ડાયરેક્ટ રેન્જિંગ શક્ય નથી. બરાબર ને? સાચું બોલ્યો ને? બરાબર. બીજી વસ્તુ, મને મોકલજો હિતેશ. મને કોઈક એક્ઝામમાં પૂછાયેલું હોય ને, એટલે મારે ખાલી એટલું જાણવું છે. કોન્સેપ્ટ તો આ જ છે, મને કોન્સેપ્ટમાં ડાઉટ નહીં. મારે ખાલી એ જાણવું છે કે આ લોકો આન્સર શું આપે છે, ફાઇનલ આન્સર કીમાં. કેમ કે આવું એક્ઝેક્ટ રેફરન્સમાં નહીં આપ્યું એટલા માટે. મને કોઈ પર્સનલમાં મોકલી આપજો. કે રિવર છે, રિવરમાં શું થાય? દેखाय डायरेक्ट? सागर कुमार, डायरेक्ट देख सकते हो इस पार से उस पार. એટલે એક કલ્પેશ મિત્ર, ચેઇનિંગ કર્યું તું આપણે, ચેઇનિંગ કર્યું તું, હમણાં જ કર્યું તું. રેન્જિંગ થાય ગમે તે સિચ્યુએશનમાં. પાણીમાં ચેઇનિંગ તો ના જ થાય. પાણીમાં ચેઇનિંગ તો ના જ થાય. કોઈ ઓપ્પો, આ ઓપ્પો ના ફોન વાપરો ને એટલે આવું જ થાય. બિલ્ડિંગ. ઉદય અને ભાવેશ તો એક જ ઘરમાં રહેતા હતા, મને આજે ખબર પડી. શું પોસિબલ છે ને શું નહીં? હવે કોક એવું કે હું આમ ફરીને બિલ્ડિંગ ની પાછળ થઈને રેન્જિંગ કરવા જાઉં તો થાય. સીધું રેન્જિંગ ની વાત છે.
સીધે સીધું ના થાય, ના રેન્જિંગ થાય ના ચેઇનિંગ થાય. ઓકે, ક્લિયર છે? માતાજીની અસીમ કૃપાથી તમને ખબર પડી ગઈ હોય એવું માનું છું. તો આપણે આગળ વધીએ માતાજીનું નામ લઈને. 1 મિનિટ પોઝ કરું છું, 1 મિનિટ. ચલો પાછા આવી જાઓ માર્કેટમાં. મારે ખુરમીનું નહીં જોઈતું, મારે એક્ઝામના ક્વેશ્ચનો જોઈએ છે મિત્ર. ખુરમીનું તો બધું મને ખબર જ છે, વર્ષોથી એ જ ધંધા કર્યા છે. ચલો ફટાફટ આન્સર આપો, ફટાફટ. ઓન it is possible to measure દિલ્હી 1 square meter is equal to, આ ગોખાયું તું સમજાયું બી હતું. બોલો. 1 square meter is equal to, બોલો બોલો. બોમ્બે એન્જિનિયર ચેન. એન્જિનિયર ભાઈ કેટલાની ચેન વાપરે છે ભાઈ? 66 ફૂટની? 66 ફૂટની? 100 ફીટની કેટલી લિંક? 100 ફીટ લિંક કેટલી? લિંક કેટલી? 100 લિંક. ઓકે. ફિલ્ડ બુકની સાઈઝ નહીં આવી ભણવામાં ક્યાંય, મટીરિયલમાં ઠપકાર દેજો. કેટલી આવે? ફિલ્ડ બુકની સાઈઝ કેટલી આવે મટીરિયલમાં લખી નાખજો. તમને એવું લાગે કે મટીરિયલ તો ક્યાં છે જ, તો ક્યાંક લખી નાખજો, પછી ઠપકાર નાખજો. રાખવાના 2 પેજ, 20 બાય 12. ઓકે, ગોખી નાખજો. નંબર ઓફ લિંક ઇન રેવન્યુ ચેન. નંબર ઓફ લિંક ઇન રેવન્યુ ચેન. ફિલ્ડ બુકની સાઈઝ લખી દઉં ને, 20 બાય 12. ઉભા રહો ને, છોડવાનું નહીં. એ વસ્તુ સારી કીધી. હા હા, આ ખબર હોવી જોઈએ. એ ખબર ને, જેણે કામ કર્યું એને ખબર પડે. બોટમ ટુ ટોપ સર્વે બુકમાં એ રીતે કામ કરે. આ ચોપડી હોય, વચ્ચે લીટી આ રીતે કરે, અને આ રીતે ઉપર જતા જાય. જોઈ લઈશ હું, હિતેશ જોઈ લઈશ. ઓકે, બોટમ ટુ ટોપ એ સારું કીધું સાગર. એ ક્યાંક પ્રશ્ન બી આવેલો હે. નંબર ઓફ લિંક ઇન રેવન્યુ ચેન. રેવન્યુ ચેનમાં લિંક કેટલી હોય?
16 લિંક આવે, ચેન કેટલા મીટરની? ચેન કેટલા મીટરની? મેઇન સ્ટેશન ટ્રાયેંગલ થી બતાવાય, હા એ બી સારી વસ્તુ છે. 33 ફીટ. ઇનવાર ટેપ બધાને ખબર જ છે, નિકલ એન્ડ સ્ટીલ. નિકલ એન્ડ સ્ટીલ. પછી બેઝિક પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ ફ્રોમ વર્કિંગ ફ્રોમ હોલ ટુ પાર્ટ. Minor error will be magnified and uncontrolled. Yes. Effect of curvature of Earth is neglected in the case the area to be surveyed is less than. એક્ઝેક્ટ 250 કહેવાય પણ 260. લેન્થ ઓફ કન્ટુર ચેન, લેન્થ ઓફ 360 વાળી ચકલી 260. લેન્થ ઓફ કન્ટુર ચેન 66 ફીટ. લિંક કેટલી? 100 લિંક. 66 ફીટ 100 લિંક. by scaling objects make them, by scaling objects make them કાં તો નાનું કાં તો મોટું. error due to bad ranging, error due to bad ranging. error due to bad ranging. ભૂલ ના પડવી જોઈએ. ક્યુમ્યુલેટિવ પોઝિટિવ. આ નેગેટિવ વાળું કોણ હે? નામ લખીને આવ્યો તો વારો કાઢલો. ક્યુમ્યુલેટિવ પોઝિટિવ વાળી ચકલી હમણાં તો ભણાયું 18 મિનિટ પહેલા. ધ સર્વે ઇન વિચ અર્થ કર્વેચર ઇઝ ઓલ્સો કન્સિડર્ડ. શેમાં કન્સિડર કરવામાં આવે? શેમાં કન્સિડર કરવામાં આવે? જીઓડેટિક સર્વેઇંગ. every 20 meter change should be accurate to within. કેટલી ભૂલ ચલાઈ લઈએ? કેટલી ભૂલ ચાલશે? ±5 mm. ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ ઇઝ ટુ વર્ક ફ્રોમ ધ, ભલે અમુક વાર રિવિઝન થાય તો કઈ વાંધો નહીં, હોલ ટુ પાર્ટ. સર્વે ઇન વિથ ધ કર્વેચર ઓફ અર્થ ઇઝ ઇગ્નોર્ડ. પ્લેન સર્વેમાં ઇગ્નોર કરવામાં આવે છે, જીઓડેટિકમાં ધ્યાનમાં લેવામાં આવે છે. રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન 1 ભાગ્યા 1 2 3 4 5 મીંડા. 5 મીંડા. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 કિલોમીટર. આ દાખલો કરેલો છે 17 નંબરનો છે ને મટીરિયલમાં. યાદ હશે કોઈને આન્સર ગોખાઈ ગયો હોય તો. આન્સર ગોખાઈ ગયો હોય તો 1 ભાગ્યા 2500. આ દાખલો કરાયો હતો ને સાહેબે કે નતો કરાયો? required slope correction for a length of 30 meter along a gradient of 1 in 20. યાદ છે? ના યાદ હોય તો કરો. સ્લોપ કરેક્શન, કરેક્શન ડ્યુ ટુ સ્લોપ. ઇક્વેશન કંઈક કંઈક આવું હતું. h² બાય 12. આ બધાને યાદ છે? મતલબ એ ભાઈને આમ જવું હશે 30 મીટર, એની જગ્યાએ ભાઈ સ્લોપમાં જતો રહ્યો. મતલબ 1 in 20 નો મતલબ 20 મીટરે 1 મીટરની ભૂલ એમ. આપણે કઈ 1/20 કરીને એંગલ ટેન થીટા ને એવું બધું નહીં કરવું, બરાબર? તો હું તને એમ કહું, સિમ્પલ વસ્તુ વિચાર. એને 30 મીટર આમ જવાનું હોત, 30 મીટર આમ જવાનું હોત તો ભૂલ કેટલાની થાત? 1.5 ની થાત. ભાવેશ, 1.5 ની ભૂલ થાત. તો h એટલે હાઈટ ડિફરન્સ હોય, લેન્થ એટલે તો પેલું ડિસ્ટન્સ જ છે. સાદુરૂપ આપજો.
બરાબર, આર્યો આન્સર આવશે મીટરમાં 1.5 એટલે 15/10 ગુણ્યા 15/10 નીચે 60 એટલે આન્સર સાદુરૂપ આપ્યું ગુણ્યા 100 કરી નાખો 15 ને 4 આયા 1500/400 1500 કેમ કર્યા મેં 1500 કેમ કર્યા આન્સર મીટરમાં આવતો હતો એની જગ્યાએ સેન્ટીમીટરમાં લાવવા માટે કેમ કે ઓપ્શન બધા સેન્ટીમીટરમાં હતા ઓકે સમજાણું ઇક્વેશન s²/2l આ ઇરિગેશનમાં પૂછાયેલો પ્રશ્ન છે s²/2l સાદુરૂપ આપી એમાં ખબર પડી ને હા કે ના ભઈલું plan is a graphical representation of the features on large scale as projected on a શું આવશે પ્લાનમાં શું આવશે મિત્ર ઓલવેઝ હોરિઝોન્ટલ પ્લેન જ આવે ને કોઈ દિવસ પ્લાન વર્ટિકલ હોય વર્ટિકલ ને તો એલિવેશન કહેવાય પ્લાન ઓલવેઝ હોરિઝોન્ટલ હોય છે આ સારો પ્રશ્ન છે એમ ભરાઈ જવાય આ ક્લાસ 2 નો ક્વેશ્ચન આ ક્લાસ 2 નો ક્વેશ્ચન હે એક વસ્તુ બરોબર એટલે ઈ યાદ રાખવું તો રાખજો બાકી ચાલશે હા આ પ્રશ્ન કરો ચલો સોલ્વ આ પ્રશ્ન સોલ્વ કરો 30 મીટર ચેન વાળો 30 મીટર ચેન વાળો પ્રશ્ન સોલ્વ કરીને મને આપો ક્લાસ 2 નો પ્રશ્ન છે સોલ્વ કરીને આપો મને આ પ્રશ્ન સોલ્વ કરીને આપો સી આમ તો ગોખણિયા નહીં ને જો L is equal to L dash by L into L dash આવું હતું તમે જે રીતે ગોખો એ રીતે મને કઈ વાંધો નહીં ચેન સ્ટાન્ડર્ડ ચેન તો નીચે જ આવે 20 ની કે 30 ની તો આ નીચે 30 એ પેલા નીચે આ લખવાનું સૌથી પહેલું આ લખવાનું હવે ફાઉન્ડ ટુ બી 10 સેન્ટીમીટર ટુ શોર્ટ એટલે 29 માંથી 10 સેન્ટીમીટર કાઢો એટલે 29.90 થાય 30 મીટર માંથી 10 સેન્ટીમીટર ઓછા કરીએ એટલે 29.90 થાય ભાઈએ મેજર્ડ કર્યું ડિસ્ટન્સ વાંચવાનું શું આપ્યું મેજર ડિસ્ટન્સ 300 તો એકચ્યુઅલ ડિસ્ટન્સ કેટલું પહેલા તો તમને ખબર પડવી જોઈએ તમે એમ કહો કે મને આનું કેલ્ક્યુલેશન ના આવડે પણ તમને એ તો ખબર પડે ને આન્સર જે બી આવશે એ 300 કરતા નાનો આવશે એટલે આન્સર સી સોલ્વ કરવાની જરૂર જ નથી કેમ કે તમે 29.90 / 30 કરો એટલે આન્સર 1 થી નાનો જ થાય ખબર પડી હું જે કહેવા માંગુ છું હા કે ના લે પણ શું કામ ગુણાકાર ભાગાકાર કરવા પડે તને એમને બી ખબર પડવી જોઈએ હું તને એમ કહું છું ચાલે એટલે ઉદય જબ્બર હોશિયાર થઈ ગયો તું તો પણ ખેલાડી બી તું જ હતો ને કરી તે જ નાખ્યું તું ને બરાબર ટોટલ લેન્થ ઓફ 8 links in a revenue chain total length of 8 link in revenue chain ટુ લોંગ કે તો પ્લસ કરવાનું તો એની જગ્યાએ આન્સર આવતો મારો 301 મીટર ઓકે 16.5 ફીટ ચલો 23 નંબરનો પ્રશ્ન કરાયેલો સોલ્વ
23 નંબરનો જોઈ લો, ખાલી કરાયેલો છે સોલ્વ. આ પ્રશ્ન સોલ્વ કરીને આપશો, કાં તો જોવું હોય તો જોઈ લો, ભણેલા જ છો. કશું નહીં કરવાનું, આ ભલે લખતો શ્રિંકેજ ફેક્ટર અને વેક્ટર. આપણે શું કરવાનું? 9 ભાગ્યા જૂનું. 9 કેટલું? 90. જૂનું કેટલું? 120 ભાગ્યા 1 ભાગ્યા 1000. સાદું રૂપ આપો, જે આન્સર આવી સાચો. 9 ભાગ્યા જૂનું. ઓકે, ક્લિયર? ક્લાસ 2 જેવા થઈ ગયા ને? આમાં શું આવે? મેઇન એન્ડ ફંડામેન્ટલ ઓબ્જેક્ટિવ ઓફ એન્જિનિયરિંગ સર્વેઇંગ ઇઝ ટુ પ્રિપેર. શા માટે સર્વેઇંગ ભણવામાં આવે છે? મેપ બનાવવા માટે. ચલો, આ ઇક્વેશન ગોખણિયું ઇક્વેશન બોલો. ગોખણિયું ઇક્વેશન બોલો. શું આવશે? એ આવશે. પહેલા તો પી સ્ક્વેર એટલે એ એન્ડ બી, પછી W² આવે ને L³ આવે. આ પ્રશ્ન યાદ છે? ભણાયેલો છે ક્લાસમાં? એટલે પણ તને ખબર તો હે અંદર. હું એમ કહું એમાં ક્યાં ઉતરે છે? એ તો ડાયરેક્ટ ખબર પડી જાય ને. બે ઇક્વેશન માંથી સાચું કયું, પછી જોઈ લેવાનું. આ કરાયેલો છે 27. લિંક કેટલાની આવે 30 મીટરની ચેનમાં? 30 મીટરની ચેનમાં લિંક કેટલાની આવે? 20 સેન્ટીમીટરની. નોલેજ ઓફ સર્વેઇંગ ઇઝ ટુ સિગ્નિફિકન્ટ ફોર. સર્વેઇંગ શા માટે ભણો છો? 5 માર્ક્સ લાવવા માટે. ઓલ ઓફ ધીસ. જેને કરવો હોય કરજો. સ્ક્રીનશોટ પાડ લો. સ્ક્રીનશોટ પાડ લો. કરવો હોય કરજો. પ્રશ્ન સિમ્પલ છે. ના કરવો હોય તો બી વાંધો નહીં. ક્લાસ 2 નો પ્રશ્ન છે. ઓકે. Which of the following angles can be set out with the help of French crosstab? ફ્રેન્ચ થી શું થાય? ફ્રેન્ચ થી શું થાય? 45 90. યુઝ મેજરિંગ પરપેન્ડિક્યુલર ઓફસેટ માટે. પરપેન્ડિક્યુલર ઓફસેટ માટે મને ખબર જ હતી. લોચા મારશો. ક્રોસટાપ યુઝ થાય. ઓપ્ટિકલ સ્ક્વેર યુઝ થાય. હવે ટેપ બી જોઈએ. ઓલ ઓફ ધીસ આવે. ઓલ ઓફ ધીસ આવે. આ પ્રશ્નમાં ડેફિનેટલી માણસ લોચો મારે, કાં તો ઓપ્ટિકલ સ્ક્વેર ટીક કરે. બરાબર ને? હા ભાઈ, તમે ગમે તેટલું કરો, ચેન તો જોઈશે કે નહીં જોઈએ? પેલો માણસ જતો જાય તો હાથમાં ટેપ કે ચેન તો હશે કે નહીં હોય? એ પ્રશ્ન શું પૂછવા માંગે છે એ તો વાંચો. સારો છે ને પ્રશ્ન? બ્યુટીફુલ પ્રશ્ન છે ને? તમને ખબર, આવા પ્રશ્ન માણસ માર ખાય. માણસ આવા પ્રશ્નમાં માર ખાય. હે કશું નહીં તો -0.25 થાય કે ના થાય? સાચું કહેજો. અને ઘરે આવીને માથું પછાડો કે ના પછાડો? ચલો, આમાં 33 નંબરમાં. 33 નંબરમાં 33 નંબરમાં ખરેખર તો 12 કિલોમીટર 1 સેન્ટીમીટર આવે. સેન્ટીમીટર એટલે mm.
10 mm. તે 90 કિલોમીટર એ કેટલું? ખરેખર આન્સર થાય 10/90/12. બરોબર. અમુક વાર જો શું કરવાનું, ભલે તમે સુધરાવો સુધરાઈ દેજો, હું નાની પાડતો. 45 6 3 22.5 22.5 પછી પેલું કેટલું આવે? 21 7 તરી 21 7.5 75 આન્સર આવે. 75 નહીં આપ્યો એટલે એરિયો શું રમી ગયો હશે? એને 18 કિલોમીટર એક લીધું હશે. પરીક્ષામાં અમુક વાર રિજિડ નહીં બનવાનું. 18 કિલોમીટર 1 સેન્ટીમીટર તો 90 કિલોમીટર એ કેટલું? શું આન્સર આવે? 50 mm. હા કે ના? સાચી વાત. ભલે કેન્સલ કરાવજો પરીક્ષામાં. 12 કિલોમીટર 1 સેન્ટીમીટર સાચું. આણે એ લીધું, હું એમ કઉ છું. પહેલો ઓપ્શન આપણો આર્યો આવે, બીજો આર્યો આવે. સમજાણું? ઉદય શેટ્ટી. ઓ બહુ બધા પ્રશ્ન છે. એક કામ કરો, સ્ક્રીનશોટ પાડ લો. સ્ક્રીનશોટ પાડ લો નાનો. આ પેજનો સ્ક્રીનશોટ પાડી લો. આનો બી પાડો. આનો બી પાડો. ડ્રાઈવમાં છે એમસીક્યુ બુક. એમસીક્યુ બુક ની હું જરૂર લે? બધા કરાવી તો દીધા, તને સારા પ્રશ્ન લાગે ને બતાવી દીધા બધા. એવું એટલે લખી નાખજે, એક બે પ્રશ્ન જતા ને. અને જે બે વિચિત્ર હશે હું પેલા મૂકી દઈશ સ્ક્રીનશોટમાં. મજા આંખું દેખાય છે. ચલો આજે બહુ વધારે લોડ નહીં આપું, વરસાદ બી હેવી છે. નવું ચેપ્ટર મારે ફ્રેશ મૂડે ચાલુ કરવું છે. કાલે કંપાસ સર્વેઇંગ નાખી દઉં બુકની પીડીએફ. ઓકે, ફ્રેશ મગજે એટલે તમે હમણાં સીપીએમ ભણી લો. કાલે સવારે 7:30 વાગે આશીષ મોકલી આપ, મને મોકલી દે, હું ગ્રુપમાં નાખી દઉં. બધા સોલ્વ કરી લે, પછી ક્લાસમાં કરી લઈશું. ઓકે. ના, હાલ પહેલા 2-3 સબ્જેક્ટ પતાવીને પછી મેથ્સ ચાલુ કરવું છે. ઓકે, એટલે રિવિઝન થઈ જાય. કાલે હાલ તમારે 8:30 પેલું સીપીએમ છે. 8:30. હા, ત્યાં સુધી જમી લો, આરામથી મોજ કરી લો. એસએમસી ની આન્સર કે એવું હોય તો હું ચલો ને અક્ષય સાહેબને કહી દઉં, સોલ્વ કરાવવાનું જ કહી દઉં. ઓકે, હવે એપમાં કરાવું, 2-3 દિવસમાં ચાલુ કરાવું. ચલો જમી લો મસ્ત બ્યુટીફુલ ખાઈ લો, ભજીયા ભજીયા ગરમ ગરમ. હાલ સીપીએમ છે 8:30 વાગે. સર્વે કાલ આપણું સવાર 7:30 એસ પર રૂટીન. ચલો જય માતાજી.